नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। प्रश्न उद्भवे कि આપણે ઓમ એવું શા માટે બોલ્યા? ઓમ એટલે ભગવાનનું એકાક્ષરી નામ. ઓમ એ ભગવાનનું એકાક્ષરી નામ. બધા જ એને માને, એવું નહીં કે ભારતમાં માને. મુસલમાન ભાઈઓ કે ખ્રિસ્તી ભાઈઓ પણ જ્યારે એમની બાંગ પુકારે ત્યારે જે પ્રકારનું અંદર ઉચ્ચારણ જુદા જુદા શબ્દોનું કરે એમાં એ આવી જાય લા લા લો લો. અને મહાવીર ભગવાનના બોધ પ્રમાણે જ્યારે તીર્થંકર ભગવાનનો બોધ થાય ત્યારે એમની વાણી એને દિવ્ય ધ્વનિ કહે છે. એ માત્ર ઓમકારમાં જ છૂટે છે, માત્ર ઓમકારમાં જ છૂટે છે. એટલે કે માત્ર ઓમ એવી રીતે ભગવાનની વાણી છૂટે. પછી આ તો શ્રદ્ધાની વાત છે. અત્યારે શ્રદ્ધામાં પહેલા કહી દીધું કારણ કે આપણો આજે શ્રદ્ધા વિષય આવવાનો છે. એવી માન્યતા છે કે ભગવાનની વાણી 700 ઉપભાષા અને 18 મુખ્ય ભાષાઓમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ અને ઉપસ્થિત સમસ્ત પ્રાણી સમુદાયને પોતપોતાની યોગ્યતા અને પોતપોતાની ભાષામાં સમજાય છે. ચકલીબેન આવે તો ચકલીબેન સમજે, મેનાબેન આવે તો મેનાબેન, વાઘભાઈ આવે વાઘભાઈ, સિંહભાઈ આવે સિંહભાઈ, દેવો આવે તો દેવોની ભાષામાં સમજે. જે નોળિયા આવે, સાપ આવે તો બધા ભગવાનની ભાષા તો એક જ, ઓમ, પણ પોતાની ભાષામાં એ સમજે એવો એક એનો અતિશય હોય, જેને અત્યારની દુનિયામાં જાદુ કહે છે, રિદ્ધિ સિદ્ધિ કહે છે. એટલે ઓમથી આપણું મન પવિત્ર થાય, પુણ્ય વધે, પાપ નાશ પામે અને દિવ્ય જ્ઞાન આપણા જીવનમાં ઉતરે. એટલા માટે આપણે બોલ્યા. તો વિષય જે આપણો ચાલે છે કે માનવ જીવન એટલે આપણું જીવન કેવી રીતે આનંદમય બને, કેવી રીતે પ્રસન્ન બને. દરેકને જોઈએ તો છે, તો એના ઘણા ઉપાય છે. એમાં આ મુખ્ય ઉપાય અત્યારે ચાલે છે કે ભાઈ જેટલી જીવનમાં સદગુણોની સુવાસ આપણે પ્રસરાવી હોય તેટલા પ્રમાણમાં તે સદગુણોનો અધિષ્ઠાતા આત્મા આપણામાં પ્રગટે છે. તમે કમળનું ફૂલ જોયું છે? ગુલાબનું ફૂલ તો જોયું છે ને? ગુલાબનું ફૂલ તો બધાય જોયું છે. કેટલી બધી એની પાંખડીઓ હોય છે, જોઈ છે? ગુલાબની પાંખડી. પણ એ બધી ગુલાબની પાંખડીઓ કોના આધાર રહી છે? નીચે એક પેટલ હોય છે. પેટલ એ PETAL, લીલા રંગની. શું કહો છો એને?
વજ્ર, હા ના દાંડી નહીં, દાંડી પછી, હા એના આધારે આખા ગુલાબની આટલી બધી પાંખડીઓ રહેલી. એમ આપણા જીવનનો વિકાસ, આપણા જીવનની સુવાસ, આપણા જીવનની પ્રસન્નતા તે કેટલા, જેમ ગુલાબને અનેક પાંખડી છે એમ આપણા જીવનને કેટલી સદગુણો રૂપી પાંખડી પ્રગટ થઈ છે. એટલા પ્રમાણમાં આપણને એ સ્વ, પોતાને અને પરને, વ્યક્તિગત અને સમષ્ટિગત એ સુખનું કારણ થાય છે. અંગ્રેજીમાં એને વર્ચ્યુઓસિટી કહે છે. વર્ચ્યુ એટલે સદગુણ, વર્ચ્યુઓસિટી એટલે સદગુણ સંપન્નતા. જેટલા પ્રમાણમાં એ આપણે વિશેષ હોય એટલા પ્રમાણમાં આપણા વ્યક્તિત્વનો બહુમુખી વિકાસ થાય છે. એના થોડા જ અગત્યના આપણે લીધા અત્યાર સુધીમાં. સમયનો સદુપયોગ, સમયનો સદુપયોગ, વિનય અથવા નમ્રતા, ધ્યાન, સહનશીલતા, સરળતા, સહજતા, સાદાઈ, આટલા આપણે ટૂંકમાં વિચાર્યા હતા. ટૂંકમાં વિચાર્યા હતા. આ તો એક ગુણ એવો છે કે એક અઠવાડિયું ચાલે, પણ આપણે કઈ આપણી શિબિર એવી નથી, ઓડિયન્સ પણ એવું નથી અને વક્તા પણ એવા નથી. એને માટે ઘણી બધી ભાષાઓ જાણવી જોઈએ. કમસે કમ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, અંગ્રેજી અને રિજિયનલ લેંગ્વેજ એટલે આપણે અહીંયા ગુજરાતી. કારણ કે જે સુભાષિતો જે છે એ બધા સંસ્કૃતમાં છે. વળી આંતરરાષ્ટ્રીય ભાષા હોવાને લીધે અંગ્રેજીમાં આખી દુનિયાના બધા સારા સારા સદગુણોને પ્રગટ કરતી કહેવતો એ ભાષાંતરિત કરવામાં આવેલી. તો આપણે અત્યારે ટૂંકમાં વિચારી રહ્યા છીએ. એમાં આપણે અત્યારે વિચારવાના છીએ સરળતા બાકી છે. સરળતા, સહજતા, સાદાઈ. સરળતા શબ્દ જ પોતે એનો અર્થ સૂચવે છે. સરળ, સ્ટ્રેટ ફોરવર્ડ, ઓપન માઇન્ડેડ, નો ક્રુકેડનેસ. આંટી ઘૂંટી જેના જીવનમાં હોતી નથી, જે કોઈને છેતરતો નથી, છેતરવાનો વિચાર પણ કરતો નથી કે આને બાટલામાં ઉતારી દઉં, અને ભળતો માલ આપી દઉં. તમારે બધા વિદ્યાર્થીઓ જનરલ ક્લાસ ચાલતો હોય ત્યારે સરખા ગણવા જોઈએ કે આટલા વિદ્યાર્થીઓ મને ગમે છે ને આટલા નથી ગમતા, તો એ બરાબર નથી. હા, પછી જ્યારે તમે મેટ્રિકમાં કોચિંગ આપતા હો કે 12માં કોચિંગ આપતા હોય તો દરેક સ્કૂલ વાળા અત્યારે શું કરે છે, જે 7-8 એકદમ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય ને એને માટે નિશાળ પૂરી થયા પછી મફત ક્લાસ લે છે એક્સપર્ટ્સ દ્વારા. કેમ? અમારી નિશાળનો 12માં પહેલા 10માં આવ્યો એટલે નિશાળનું ગૌરવ વધે છે. આપણે તો સરળ, તો સરળતા જે છે તો જેવું હૈયે હોય તેવું હોઠે લાવવું, અને જેવું હોઠથી બોલીએ એટલે મોઢેથી બોલીએ તેવું જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. એકદમ ન થાય, પણ પરમાત્માની કૃપા અને પરમાત્માનો પ્રેમ તો તેવી જ વ્યક્તિને મળે છે. એમ ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, સુધે મન સુધે વચન સુધી સબ કર તૂતે, તુલસી સુધી સબ વિધે રઘુવીર પ્રેમ પ્રસૂતે. તુલસી સુધી
સબ વિધે રઘુવીર પ્રેમ પ્રસૂતિ. કોના હૃદયમાં પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ પ્રગટે? તો કે સુધે મન, સુધે વચન, સુધી સબ કરતું. આપણે દુનિયામાં કોઈથી છુપાવવાનું નહીં, કોઈ વસ્તુ છુપાવવાની જરૂર નથી. કારણ કે તમે બધાથી છુપાવો છો, પણ માયલો તો બેઠો છે અને ઉપરવાળો બેઠો છે, એનાથી કંઈ પણ છુપાવી શકતા. સામાન્ય જીવનમાં પણ એની ઉપયોગિતા છે. જે વેપારી બે ભાવ બોલતો હોય, જે વેપારી મિશ્રણ કરીને એડલ્ટરેશન કરતો હોય, તો એ વેપારીનું વર્ષ બે વર્ષ ચાલે, પણ પછી બધાને ખબર પડી જાય કે આ દુકાનેથી માલ લેવો નહીં. લેબલ હોય છે જુદું અને માલ હોય છે જુદું. પણ આજકાલ લોકોને બધું શું થયું છે? સાહેબ સસ્તામાં આપો ને, સાહેબ જલ્દી જલ્દી આપો ને. એટલે પછી બધી બાજી આપણી બગડી ગઈ છે. આવ્યું હતું ગઈકાલે હરી, અંગ્રેજી હરી, HURR, ખોટી ઉતાવળ. એને લીધે પછી વેપારીઓ પણ એવી જ રીતે કરતા થઈ ગયા. શ્રીમદ રાજચંદ્રજીએ પોતે એક પોતાની સમુચ્ચય જીવનચર્યા લખી છે 19 વર્ષ પહેલાની. એમાં લખ્યું છે કે દુકાને બેઠા પછી જીવનમાં કોઈને વધતું કે ઓછું તોલી આપ્યું હોય કે માપી આપ્યું હોય તેવું સ્મૃતિમાં નથી. તો આપણે જેવું મનમાં વિચારતા હોઈએ તેવું જ કહેવું, આડંબર કરવો નહીં, દેખાડો કરવો નહીં. શોમેનશિપ હેઝ નો વેલ્યુ ઇન રિયલ ડેવલપમેન્ટ ઓફ લાઈફ. જેણે ખરેખર જીવનમાં મહાન થવું છે એણે વિનયી થવું જોઈએ, નમ્ર થવું જોઈએ, યોગ્ય પ્રશંસા કરવી જોઈએ, પણ ખોટી મસ્કાબાજી મારે કરે, માત્ર 555 લગાડે, એમ કે સાહેબ 555 લગાવો ને સાહેબ રાજી થઈ જશે તો આપણને પ્રમોશન આપી દેશે. એવું ખરેખર નથી. કદાચ એવા સાહેબ તો સાહેબે ડૂબવાના ભવિષ્યમાં અને તું પણ ડૂબવાનો. તો આપણા હૃદયની અંદર વિચાર પણ એવા રાખવા અને જેવું જેટલું હોય એટલું કહેવું. તમે મારે ઘેર આવ્યા ધારો કે, તો મારે જેવો અંતરમાં પ્રેમ હોય એ પ્રકારે આપનું સ્વાગત કરવું. પધારો, આપ આવ્યા તો આનંદ, આપ આવ્યા તો આનંદ એમ. પણ પછી મનમાં એમ હોય કે આ ક્યાં અહીંયા ટપકી પડ્યો, 11:30 વાગ્યા છે અને હવે એને પાછું જમાડવો પડશે, અને આ ક્યાં આવ્યો, અને બહારથી કહો ઓ સાહેબ તમારા દર્શન થયા, બહુ દાડે દર્શન થયા, બહુ છો, અમારું આંગણું પવિત્ર થઈ ગયું. અંદરમાં ગાળો દે છે કે 11:30 આવ્યો અને અમારે અહીંયા રસોઈ કરવાનો બધો પ્રોબ્લેમ થશે. એવું કરવાની જરૂર નથી. જેટલું છે તેટલું જ બતાવો, જેટલું છે તેટલું. હા, દરેકને મીઠો આવકારો આપવાની વાત તો આપણે થઈ ગઈ હતી, દુલા કાગનું ભજન. દરેકને મીઠો આવકારો આપવો એ તો બરાબર છે. શું તો જેવું હૃદયમાં આપણો ભાવ હોય તેને અનુરૂપ વાણી દ્વારા કોઈ પણ આગંતુક, મહેમાન, મિત્ર, સ્વજન કે જે પણ કોઈ હોય તેને આપણે સારી ભાષામાં એનું સ્વાગત કરીએ, આપણે એમને યોગ્ય આવકાર આપીએ, આગતા સ્વાગતા કરી, એ બધું બરાબર છે. તો ત્રણેયની એકરૂપતા એ સરળતા માટે જરૂરી છે. અને જેને આધ્યાત્મિક જીવન જીવવું હોય એને માટે તો
મેઇન પિલર જેવું છે. પાયારૂપ સદગુણ તે સરળતા છે, જેને આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, એમ અંગ્રેજીમાં કહેવત છે. પણ ઓનેસ્ટી ઇઝ અ કમ્પલસરી પોલિસી, એમ અધ્યાત્મ જગતમાં છે. માટે કૃષ્ણ ભગવાન ગીતામાં એવું કહે છે કે મિથ્યાચાર ઉચ્યતે. કૃષ્ણ ભગવાન અને મહાવીર ભગવાન આ બે એમ કે છે કે જે માયાચારી છે, લુચ્ચો છે, દંભી છે, દેખાડો કરનારો છે, એનો ધર્મના માર્ગમાં તો પ્રવેશ નથી, પણ ધર્મના કમ્પાઉન્ડમાં પણ પ્રવેશ નથી. ધર્મના માર્ગમાં તો પ્રવેશ છે જ નહીં, પણ ધર્મ તરફ જવું હોય તો પણ શ્રીમદ રાજચંદ્રજીએ સરળતા વિશે બહુ વિસ્તારથી લખેલું છે. અત્યારે તો આપણે સમય નથી, એટલે માત્ર એક અંતિમ સંદેશ પત્રાંગ 954 ની અંદર એમણે કહ્યું કે જલ્દી પરમાત્માના દર્શન કરવા હોય તો આટલી વસ્તુનો સ્વીકાર કર. મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દિગુણ, પ્રથમ ભૂમિકાધાર. પીએચડી વાળાની વાત નથી, આ તો નોન મેટ્રિક ની વાત છે. સરળતા, સરળતા. સાચા સાધુ હોય એ કેવા હોય? એકદમ સરળ, એકદમ સરળ. આપણે એમના વિશે સાંભળ્યું, ઓહો આમના તો દર્શન જ ન થાય, અને આ તો સમાધિમાં રહે ને આમ તેમ. એમાં બધું પ્રોપેગેન્ડાનું હોય છે આજકાલ. 90% નહીં, પણ 99%. સમજાય? મહાવીર ભગવાન એમણે દીક્ષા લીધી એટલે સર્વસંગ પરિત્યાગ કર્યો, સંન્યાસ લીધો, ત્યારે થોડી પદ્ધતિ, ભલે અત્યારે પોસિબલ નથી આપણા માટે, સામાન્ય રીતે સાવ ઇમ્પોસિબલ નથી, પણ અત્યારે એ લગભગ સંભવતું નથી. બધી વસ્તુનો ત્યાગ કર્યો. એમ વસ્ત્ર પણ, બાળક જ્યારે જન્મે ત્યારે તમે સૂટ બૂટ પહેરીને આવ્યા હતા, ટાઈ પહેરીને આવ્યા હતા? દુનિયામાં આવ્યા ત્યારે શું પહેરીને આવ્યા ભાઈ? જબલા પહેરીને આવ્યા હતા? એટલા માટે આ આચાર્ય મહારાજ છે, જથા જાદ રૂબ ધરો એવું નામ આપે છે. માએ જન્મ્યા તેવા બાળક, બાળક જેવા મુનિ, બાળક જેવા સંત, બાળક જેવા સાધુ, જેના અંતરમાં કોઈ કપટ નથી, જેને કોઈ જૂઠું સાચું કરવું નથી, જે નિર્દોષ છે, જે નિર્વિકાર છે, એવા જ સંતો તે મહાન ઉત્તમ સમાધિને પામે છે ને એમના સાનિધ્યથી સમાજનું પણ વિવિધ પ્રકારે કલ્યાણ થાય છે. તો સરળતા હોય તો જ આપણે જે વ્રત શરૂઆતમાં લીધા હતા ને, યમ ને નિયમ ને બધું લીધું હતું ને, તો 3 કાંટા છે. મહાવીર કહે છે, ભગવાન મહાવીર કહે 3 કાંટા છે. એક માયા એટલે આ અસરળતા, લુચ્ચાઈ. માયા, મિથ્યા, મિથ્યા એટલે અજ્ઞાન, અવિદ્યા, આત્મભ્રાંતિ, અને નિદાન. નિદાન એટલે ભગવાનની પાસે આપણે માગવું નહીં દુનિયાની વસ્તુ. હે ભગવાન 2 દીકરા આપજો, હે ભગવાન મારી સર્વિસમાં બઢતી કરજો, હે ભગવાન મારો માલ સારો વેચાય એવું કરજો. ભગવાનને ખબર છે કે તું તારે લાયક શું છે, બધી ભગવાનને ખબર છે. ભગવાનને કઈ
કે સાહેબ રિમાઇન્ડર કરીને કદાચ જરાક એમને બહુ કામ હોય ને ભૂલી જાય તો કે મારા તમારા જેવા નથી ભગવાન. કે સાહેબ ભગવાનની પાસે લિસ્ટ હોય કે ભગવાનની લિસ્ટ રાખવાની જરૂર ન પડે. ભગવાન સુપર કોમ્પ્યુટર તો તમારું ફેલ જાય. વાયરસ કોક વાર લાગે સુપર કોમ્પ્યુટરમાં. ભગવાનના જ્ઞાનને વાયરસ લાગતું. માટે ભગવાન પાસે માગવું નહીં, કઈ દુનિયાની વસ્તુને માગવી જ હોય તો હે પરમાત્મા મને સદબુદ્ધિ આપો. રામકૃષ્ણ પરમહંસને વિવેકાનંદ દાખલો આવે છે કે જ્યારે વિવેકાનંદ છે બહુ નાસ્તિક હતા, એટલે એમણે આવું બધું સાંભળ્યું કે એટલે આ બાવો કોણ છે બધાને ક્ષેત્ર છે, એટલે એકવાર ગયા. પછી થોડાક આખા બોલાતો હતા, એટલે કે મહારાજ આ તમને ભગવાન દર્શન દે છે, સાચી વાત? ઠીક છે ઠીક છે. તો કે તમારા ભગવાન બધું આપે? કે હા બધું આપે, ભગવાન તો બધું આપે. તો કે મારે તો કઈ જોઈતું નથી, મારા ભાઈઓ બહેનો છે ને એમને નોટ પેન્સિલ અને ચોપડીઓ મારે ભણાવવા માટે જોઈએ છે, તો તમારા ભગવાન આપશે? બધું આપે તો શા માટે ના આપે? તો કે હું તો તમારા ભગવાન પાસે જો કે મારી બા પાસે જાઓ કે તમે માગો. તો ત્યાં આગળ ગયા, પણ પ્રભાવ અને પોતાના પૂર્વ સંસ્કાર જાગૃત થયા. દર્શન કર્યા, ભૂલી ગયા કેમ આવ્યા હતા. હે માં મને સદબુદ્ધિ આપજો, હે માં મને સચ્ચારિત્ર આપજો, હે માં મને ગુણવાન બનાવજો. પછી બહાર નીકળ્યા એટલે પછી પગે લાગવા આવ્યા તો કે માએ શું કીધું તને, તારે જે જોઈતું તું? કે એ તો હું ભૂલી ગયો. હું તો ચોપડીઓ માંગવા આવ્યો તો, નોટો માંગવા આવ્યો તો, કંપાસ માંગવા આવ્યો તો, હું તો ભગવાનનો એવો સંતોનો ભગવાનને કંઈ પણ રિમાઇન્ડ કરવાની જરૂર નથી, માટે કંઈ માગવું નહીં. દુનિયાની વસ્તુ ભગવાન પાસે માગવી એને નિદાન કહે છે. તો આ ત્રણ અવગુણ જેનામાં હોય એ સાચા સંત બની શકે નહીં, ઉચ્ચ કોટીના મનુષ્ય પણ ન બની શકે. એટલા માટે સરળતા આપણા જીવનમાં લાવીએ, સહજતા આપણા જીવનમાં લાવીએ. ભલે કઠિન છે, ભલે આપણું મન એમ કે સાહેબ આ અભણ છે ક્ષેત્રોને, અમારે અભણ છે દુકાનમાં 17,50,95 બે મૂક્યા છૂટના લાવો પેટ્રોલ હો. હે 17,50 પણ શું કહે છે 17,50,95 એમ છેતરે તો લાંબા ગાળે નુકસાન છે. મહાપુરુષ કહે છે દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું એમ માનવું. દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું એમ માનવું. એ પ્રમાણે આપણા જીવનની અંદર let our life be an open book which can be observed by anybody at any time. સાચા મહાપુરુષોનું જીવન તે ખુલ્લી કિતાબ છે, કારણ કે તેમને દુનિયા કે કોઈ પણથી કંઈ પણ છુપાવવાનું છે નહીં. તેઓ તો કહે છે હું તો અલ્પજ્ઞ છું, હે ભગવાન હું તો સામાન્ય મનુષ્ય છું. જેટલો મનુષ્ય મહાન બને તેટલો એ નમ્ર બને છે અને તેટલો એ સરળ બને, અને બહુ મહાન થાય ત્યારે એકદમ બાળક જેવો થાય. 1.5-2 વર્ષનું બાળક હોય એવા થઈ જાય. તો એ પ્રકારે આપણે ટૂંકમાં જવું છે. એટલે આ સરળતા અથવા સહજતા, એમાં સાદાઈ આવી ગઈ કે ટાપટીપ ખોટી કરવી નહીં. ટાપટીપ ખોટી કરવી નહીં. આપણે સમાજમાં છીએ એટલે યોગ્ય વસ્ત્ર પહેરવા, ચોખ્ખા વસ્ત્ર પહેરવા, પ્રેઝન્ટેબલ થવું એ બધું આવશ્યક છે. પરંતુ સંતબાલજીએ પેલું એમના વ્રતો આવે છે ને 11 એમાં પણ લખ્યું છે ટાપ ટીપ ખોટી તજવી. ટાપ ટીપ ખોટી તજવી. અત્યારે બહુ આપણા દેશમાં બહુ એટલો બધો મોટો વાયરો આવ્યો છે કે બહેનોના તો બ્યુટી પાર્લર હોય, પણ એવું સાંભળ્યું કે હવે ભાઈઓના બ્યુટી પાર્લર નીકળ્યા છે. એટલે હાલ બધું ખોટું, વાળ ખોટા,
અહીંયા પેલું હોય તે ખોટું, આ હોય તે ખોટું, આ હોય તે ખોટું, આ હોય તે ખોટું, હે બધું ખોટું. આપણી એ સંસ્કૃતિ નથી. સ્વચ્છતા હોય, સુઘડતા હોય, યોગ્ય વિચારપૂર્વક બધું હોય એ જરૂરી છે, વિવેક છે. પરંતુ જે નથી, તદ્દન નથી, એ દેખાડવાનો પ્રયત્ન તે લાંબો ટાઈમ ટકશે નહીં અને એનાથી વિશેષ ફાયદો પણ થશે. એટલી વાત આપણે ટૂંકમાં સરળતા અને સહજતા વિશે વિચારી. ત્યાર પછી હવે આવે છે વૈચારિક ઉદારતા. થોડું અઘરું છે, પણ જો જીવનમાં સુખી થવું હોય તો અનિવાર્ય છે. વૈચારિક ઉદારતા એટલે જનરોસિટી ઓફ થોટ્સ, જનરોસિટી ઓફ વ્યૂ ઓફ લાઈફ. જેટલો મનુષ્ય મહાન બને એટલો એ ઉદાર બનતો જાય છે. અને એવું ન થાય તો સમજવું કે એ માણસ મહાન નથી. સામા માણસની દ્રષ્ટિ, સામા માણસનો વિચાર આપણે તટસ્થતાથી સાંભળવો અને સમજવો. કોઈ આપણને ગાળો દેવા માંડે તો વિચારો કે શું થયું યાર, કેમ ગાળો દે છે. કોઈ ગુસ્સે થઈને આપણી સાથે બોલે છે તો શાંતિથી વિચારો કે એણે ગુસ્સો આટલો બધો થયો એનું કારણ હું છું? મેં કંઈ એવું કર્યું કે આટલો બધો ગુસ્સો કરે છે? તો દરેક વસ્તુને અનેક પાસા છે. દરેક વસ્તુને અનેક પાસા છે. અહીંયાથી વાદળી દેખાય છે, અહીંયાથી જુદા રંગનું દેખાય, અહીંયાથી વળી જુદા રંગનું દેખાય છે. તો પણ એ આપણા માટે ઉપયોગી છે. નોટ રાખવા માટે, ચોપડો રાખવા માટે, લખવા માટે એનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત તમે બધાએ જે સાંભળેલું છે એ પહેલા કઈ પછી આગળ ચાલ્યું. એક હાથી હતો અને થોડા આંધળા હતા. તો એ કોઈકે પૂછ્યું કે હાથી કેવો હોય? તો જેના હાથમાં પૂંછડું આવ્યું કે છે દોરડા જેવો, પગ આવે તો કે એ તો થાંભલા જેવો હોય. તો પેલી એનું પેટ, એની જે પીઠ આવી તો કે છે કે એ તો ભીત જેવો હોય, ગપ્પા મારો છો. કોકના હાથમાં કાન આવ્યા તો કે એ તો સુપડા જેવો હોય. કોકના હાથમાં સૂંઢ આવી તો અરે તમે ગપ્પા મારો છો, સાંભેલા જેવો હોય હાથી તો. હવે આ બધા અંદર અંદર લડવા માંડ્યા. પેલો કે આવો ને પેલો કે આવો. કોઈ દેખતો માણસ આવ્યો, એને કીધું કે અરે ભાઈ તમે બધા સાચા છો. તમે જે અપેક્ષાએ કહો છો તે અપેક્ષાએ સાચું છે, પણ બીજી અપેક્ષાનો સ્વીકાર કરતા નથી. માટે બીજી અપેક્ષા ન સ્વીકારો તો તમે અપેક્ષાએ જૂઠા છો. એમ દરેક વસ્તુને અનેક પાસાઓથી જોવી જોઈએ. દરેક પાસું તે પાસાનું જ્ઞાન કરાવે છે અને બધા પાસા મળીને જે જ્ઞાન થાય એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એને પ્રમાણ જ્ઞાન એટલે લોજિકલ નોલેજ, ટોટાલિટી ઓફ નોલેજ, ઓવરઓલ નોલેજ કહેવામાં આવે છે. માટે એ આપણે સ્વીકારો. શું પણ આ કંઈ આપણે અત્યારે શીખવા માત્ર બેઠા નથી. ઘર ચલાવવું હોય ને તો યાદ રાખવાનું, 16 વર્ષનો દીકરો થાય પછી એને દીકરો ગણવો નહીં પણ ભાઈ ગણવો. અને આપણા ઘરમાં દીકરાની વહુ આવે પછી રસોડામાં વારંવાર જઈને માથું મારવું નહીં તો કોક વાર સાંભળી લેવું પડશે. દીકરાની વહુ આવી એટલે આપણે પૂછે, ખાનદાર હોય તો પૂછે, બા આજે શું રસોઈ બનાવીશું? તો આપણે શું કહેવું? બેટા તમને ભાવે અને બાળકોને ભાવે એવું બનાવો. એને તો ખબર જ હોય, કારણ કે એના વરને પૂછેલ ને કે બાને શું ભાવે છે.
બાને શું ભાવે? આપણે કહેવું ને કે મારા માટે આ બનાવો ને આ બનાવો. આપણે શું કહેવું? બેટા તમને ભાવે તે. જનરેશન ગેપ ક્યારે પુરાય? વૈચારિક ઉદારતા. મોટાઓએ મોટા થવું જોઈએ. પુત્ર કુપુત્ર થાય પણ માવતર કુમાવતર થાય નહીં. માટે એ ભજન બોલ્યું છે કે ભાઈ ભલે ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. ભલે ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. એટલા એમના ઉપકાર છે. એ બધું પછી ગણાવે છે કે પોતે ભીનામાં સૂતા ને તમને કોરામાં સુવાડ્યા, અને પોતાને રોટલી હતી એમાંથી 3 ભાગ તમને આપ્યા ને પોતે તો એક જ ભાગ, અને પોતે કોરી રોટલી ખાધી થોડું ઘી હતું તો તમને ચોપડીને આપ્યું. તો એ મા બાપને આપણે ભૂલી જવાય નહીં. નહીં તો આપણે નિમક હરામ છીએ. આપણે નિમક હરામ છીએ. તો એ ક્યારે બને? વૈચારિક ઉદારતા. બાપુજી બા કોકવાર આપણને વઢી પણ નાખે તો વાંધો નહીં, આપણે વિચારવું કે બા મને કેમ વઢે છે, બાપુજી કેમ વઢે છે. તો એમ મોટાઓએ વિચારવું, એમ નાનાઓએ પણ વિચારવું. નાનાઓએ પણ વિચારવું કે ભાઈ એમણે ઘણી દિવાળી જોઈ છે, મા બાપે ઘણી દિવાળી જોઈ છે, માટે મારા મને જે કહે છે એ મારા સારા માટે હશે એમ માનીને આપણે ચાલવું. તો આ જનરેશન ગેપથી જે ફ્રિક્શન થાય છે, બે પેઢી વચ્ચે જે તણાવ આવે છે એ ઓછો આવે. એની ચરમસીમા તમે જોઈ નેપાળમાં. એની ચરમસીમા બોલો. તો આવું છે પ્રભુ. માટે વૈચારિક ઉદારતા, ઉદાર દ્રષ્ટિ રાખવી. આપણે સ્વીકારેલી જ છે ઉદાર દ્રષ્ટિને. ભલે તમે આ કોઈ એકેડેમિક એક્સરસાઇઝ નથી. તમે વ્યક્તિ એક જ છો, પણ તમે કોઈના દીકરા છો, અને કોઈના બાપ છો, કોઈના પતિ છો, અને કોઈના પત્ની છો, કોઈકના કાકા છો, અને કોઈકના ભત્રીજા છો. એ આપણે રામનું દ્રષ્ટાંત લીધું હતું. તો રામને એકલા સીતાના પતિ જ માનવા એટલું બરાબર નથી. સીતાના પતિ રામ એ વાત સાચી, પણ કોઈ કે ના ના લવકૃષ્ણ બાપુજી નહીં, દશરથના દીકરા નહીં, તો એ વાત બરાબર. રામનું પૂરું જ્ઞાન એ વ્યક્તિને નથી. માટે એ ડોગમેટિક, એકાંતવાદી, હઠાગ્રહી, મતાગ્રહી, કદાગ્રહી બને છે. જે મનુષ્ય મતાગ્રહી, હઠાગ્રહી, કદાગ્રહી બને તો એને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થવા માટે સવારે વાત આવી હતી, જેટલું દુનિયામાં સાચું હોય તેટલું બધું મારે માન્ય છે. મારું એકલાનું જ સાચું એવો ક્લેમ હું કરતો નથી. આમ કરવાથી અંતરમાં શાંતિ વર્તે છે અને ઉગ્રતા આવતી નથી. એ પ્રકારે આપણને જુદી જુદી રીતે કહે છે. આપણા દેશમાં તો વળી આ વિશેષ જરૂર છે, કારણ કે યુનિટી ઇન ડાયવર્સિટી. આપણા દેશમાં અનેક ભાષાઓ છે, અનેક પહેરવેશ છે, અનેક સાંપ્રદાયિક માન્યતાઓ છે. તો આ બધું હોય, સ્ટીલ વી આર ઇન્ડિયન્સ. સ્ટીલ વી આર ઇન્ડિયન્સ એવું બહુ પહેલાના જમાનામાં ગાયન આવતું હતું ને ભાઈ. टोपी हिंदुस्तानी ने, हाँ मेरा जूता है जापानी, फिर भी दिल है हिंदुस्तानी, फिर भी दिल है हिंदुस्तानी. जनरोसिटी, जनरोसिटी, વિચારોની ઉદાર. આપણા જીવનની, આપણા વ્યક્તિત્વની પરિપક્વતા શું છે? જેમ જેમ મનુષ્ય પરિપક્વ થતો જાય તેમ તેમ એ બીજાના વિચારો, બીજાનો દ્રષ્ટિકોણ શાંતિથી સાંભળે. એમાં સૌથી વધારે સંતોને એવું કરવું પડે. સંતોને હંમેશા
સવારથી સાંજ સુધીમાં 5-10 લપડાટ તો પડતી જ હોય. અનેક માણસોના પત્રો આવે, એટલા એમના પર એલિગેશન્સ કરે. નામ નીચે ન લખ્યું હોય, ટાઈપ કરેલો લેટર આવે, તમે ચોર છો, તમે ભ્રષ્ટ છો, તમે આવા છો, તમે લોકોના પૈસા ખાઈ જાઓ છો, તમે અમારા પૈસે વિદેશની મુસાફરીઓ કરો. એટલું આવે કે વાત નથી. જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો પણ કરશું દામોદરની સેવા રે. सरवर तरवर संत जन चौथा बरसे में, परमार्थ के कारणे चारो धरिया दे. એક આંબા કેરી મારીએ તો એ આપણે એને પથ્થરો મારીએ તો એ કેરી આપે છે. તો કોઈ સંત ધર્માત્માને આપણે ગાળ દઈએ તો આપણને 2 ગાળ ન મળે, કાંઈ નહીં. ભલે હશે બેટા, એવું લાગે છે હવે હું સુધરી જઈશ. બુદ્ધ ભગવાનનું એ દ્રષ્ટાંત આવે છે. કોઈ ભાઈ આવીને એમને એટલી બધી ગાળો દીધી ને, એટલી ક્વોન્ટિટેટિવ ને ક્વોલિટેટિવલી એવી ગાળો દીધી કે કાન ખરી જાય, અને છતાં બુદ્ધ ભગવાન કાંઈ પણ બોલ્યા નહીં. આખરે થાકી ગયો એટલે પછી પૂછે છે કે તમે કેમ આટલું બધું તમે કીધું પણ મને તમે કેમ જવાબ ના આપ્યો? કે ભાઈ, મને તો કોઈ ગાળ લાગતી જ નથી. મને તો તારી કોઈ ગાળ લાગતી જ નથી. એ માણસનો દુશ્મન થઈને આવ્યો તો એમને પગે પડી ગયો, શિષ્ય બની ગયો, અગ્રગણ્ય શિષ્ય બની ગયો. તો વૈચારિક ઉદારતા એને એ પ્રમાણે લાગે છે તો એ પ્રમાણે ભલે હોય. આપણી તો સંસ્કૃતિ જે છે, ઉપનિષદકાર કહે એકમ સત વિપ્રા બહુધા વદંતે, એકમ સત વિપ્રા બહુધા વદંતે. ભગવાન તો ભગવાન કયા ભગવાન? હરિ તારા નામ છે 1000, કયા નામે લખવે કંકોતરે, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. અહીંયા મેરી ભાવના લખી છે, ભગવાનના નામ લખાય. બીજી કડી નહીં, પહેલી કડી बुद्ध वीर जिन हरिहर ब्रह्माया उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो. એટલે બધે પાછળ ને આટલું બધું કોઈને વાંચવા ન દેખાય તો અહીંયા આગળ લખ્યું છે સર્વધર્મ સંભાવની દ્રષ્ટિ. ત્યાં લખ્યું છે સૂર્ય કોઈની માલિકીનો નથી, પવન કોઈની માલિકીનો નથી, પાણી કોઈની માલિકીનું નથી. એમ ધર્મ કોઈની માલિકીનો નથી. પ્રભુ કે હું એકલો જ ધર્મ કરું, તમે બધા જ અધર્મી છો, એવું પ્રભુ ન કહેવાય. હા, એમ લખ્યું છે. કડક શબ્દો વાપરતા. આ જયારે લખાતું હતું ને ત્યારે જે ભાઈ કોતરવા આવ્યા, કોતરેલું છે, એ ભાઈ કોતરવા આવ્યા હતા, એમણે કીધું સાહેબ આવું લખવું છે, કઈ ઝઘડા બગડા નહીં થાય. મેં કીધું આપણે આપણું લખવું હોય તો કઈ વાત છે, જ્ઞાની પુરુષોની વાણી છે. એ ભાઈ કોઈ વાંચવું હોય તો વાંચો, છેલ્લું લખ્યું તે ત્યાંથી પાસે બેઠું હોય તો કોઈ વાંચો. નીચેનો પેરેગ્રાફ બરાબર ને? થોડું પણ આપણે આપણું જતું કરવું હોય, ભાઈ કોઈ આમ ચાંદલો કર્યો સ્વામિનારાયણ વાળાએ, કોઈ અહીંયા આમ ચાંદલો કર્યો, કોઈ અહીંયા ચાંદલો કર્યો, કોઈ અહીંયા જરા રખ્યા લગાવી, કોઈએ દાઢી રાખી, કોઈ અમુક કપડા પહેર્યા. એમની વાણી કેવી છે, એમનું વર્તન કેવું છે, એમના વિચાર કેવા છે, એ સર્વ મનુષ્યો સાથે પ્રેમથી રહે છે કે નહીં, તો એ મહાપુરુષ છે, કોઈ પણ હોય. માટે
આનંદજી મહારાજ નામના એક સંત થયા 17મા સૈકામાં, બહુ પ્રસિદ્ધ છે. એમણે એ ઉપર લખ્યું, રામ કહો રહેમાન કહો કો કાન કહો મહાવીર રે, પાર્થનાથ કહો કો બ્રહ્મા સકલ મેવ બ્રહ્મ એવ રે. એક પરમાત્માને જ આ બધા નામ માટે નામનો ઝઘડો. એમણે પણ એવા કાવ્યો લખેલા છે. ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. માટે વિચાર ઉદારતા રાખવી, જ્યાંથી સાચું મળે ત્યાંથી લેવું. સદગુણોનો વિકાસ તો કરીએ, પણ આપણે સદગુણ ન વિકસાવી શકીએ તો એવો ગુણ જેનામાં હોય એની પ્રશંસા કરવી અંતરથી, એનું સન્માન કરવું. એનું સન્માન કરવું કે ભાઈ હું કરી શકતો નથી પણ તમે કર્યું, બહુ સારું કર્યું. અને માત્ર થેન્ક યુ નહીં કહેવાનું, કોરું થેન્ક યુ ન ચાલે. એને ઘેર 1 કિલો મીઠાઈ મોકલવી જોઈએ, એના દીકરાને 101 કે 501 આપવા જોઈએ, અને એને ઘેર કોઈ માંદું પડે ત્યારે આપણે ટિફિન આપવા જવું જોઈએ. અને દવાના પૈસા ન હોય તો આપણે આપવા. કોરું થેન્ક યુ સારું છે, પણ એકલું થેન્ક યુ ચાલશે નહીં. એ પ્રમાણે વૈચારિક ઉદારતાનો વિષય જે છે ઘણો મોટો છે. આપણે અત્યારે ટૂંકમાં એ વિશે વિચારણા કરી. હવે આગળનો વિષય લઈએ, એ છે શ્રદ્ધા અને સબૂરી. કારણ કે એ બે સાથે જાય છે. શ્રદ્ધાનો અર્થ થાય છે ફેથ, ટ્રસ્ટ. આ સંસ્થા છે ને, ધારો કે આ સંસ્થા છે તો કોઈની માલિકીની નથી. ધીસ પબ્લિક ચેરિટેબલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ. જ્યારે એ સંસ્થા નહીં ચાલે ત્યારે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એની પ્રોપર્ટી કોન્ફિસ્કેટ કરી અને એને લીલામ કરી અને એની બધી જે આવક હશે તે દેશના નાણાં ખાતામાં લઈ જશે. શ્રદ્ધા એટલે ટ્રસ્ટ કહેવાય. પબ્લિક રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માટે એનો હિસાબ અમુક દિવસની અંદર ચેરિટી કમિશનરને મોકલવો જોઈએ, અને 1 દિવસ મોડો મોકલે તેના દરરોજનો 100 રૂપિયા દંડ છે. જો 40 દિવસ મોડો મોકલો તો 4000 રૂપિયા દંડ થાય. સમયસર એનો ઓડિટેડ એકાઉન્ટ ચેરિટી કમિશનરને મોકલવો જરૂરી છે કે તમે આ પૈસા આવ્યા તો એ પૈસા ક્યાં. શ્રદ્ધા, ટ્રસ્ટ, એની વાત ચાલે. શું? તો માનવ જીવનનું એ મૂળભૂત ગુણ છે, અને એના વિના જીવન પણ જીવી શકાતું નથી. આપણા ઘરમાં આપણને આપણા દીકરામાં જો વિશ્વાસ ન હોય તો પછી શું? એની પાછળ બીજો CID મોકલવો પડે. પત્નીમાં કે પતિમાં આપણે વિશ્વાસ ન રાખીએ તો એની પ્રવૃત્તિની પાછળ આપણે 2 CID રાખીએ તો આપણું જીવન ધૂળ છે. કારણ કે આખો વખત અવિશ્વાસ, આખો વખત શંકા. તો જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ફેથ, ધર્મનું મૂળ તે શ્રદ્ધા છે, અને ધર્મ જેનામાં શ્રદ્ધા છે તે સર્વ પ્રકારના અભ્યુદયને, વિકાસને પામે છે. એમ કૃષ્ણ ભગવાન કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. દરેકમાં શ્રદ્ધા આપણે સામાન્યપણે રાખવી જોઈએ. પછી કોઈ માણસ એવો હોય તો આપણે જાગૃત થઈ જવું જોઈએ, પણ એના ઉપર આપણે આળ મૂકવું નહીં જોઈએ. કોઈ મનુષ્ય આવો છે એમ જ્યાં સુધી આપણે પુરવાર ન કરી શકીએ ત્યાં સુધી એના પર ખોટું આળ મૂકવું એ મહાન પાપ છે. અને
આપણને પોતાને પણ અંતરમાં એ દુઃખ દેનારું છે. માટે શ્રદ્ધા રાખીને જો કામ કરીશું તો આપણે સામૂહિક કાર્ય કરી શકીશું. ટીમ વર્ક કરવું હોય તો પોતાની નીચેના જે અધિકારીઓ હોય, પોતાની નીચેના જે કામ કરનારા હોય, એમનામાં વિશ્વાસ રાખવો જોઈએ, એમને પ્રેમ આપવો જોઈએ, એમનું સન્માન કરવું જોઈએ, તો આપણું કામ વધારે સારું થાય. માટે એને માટે ઘણા નામ છે: શ્રદ્ધા, વિશ્વાસ, ફેથ, ટ્રસ્ટ, પ્રતીતિ, ઇનર લાઇકિંગ, ઇન્ક્લિનેશન. આ બધા એના જુદા જુદા નામ છે. સામી વ્યક્તિ યોગ્ય કાર્ય કરી રહી છે એ પ્રકારનો અંતરનો ભાવ એને શ્રદ્ધા કહેવામાં આવે છે. મહાપુરુષોનું જીવન તો શ્રદ્ધાની ચરમસીમા છે. આટલું બધું તપ, આટલો બધો ત્યાગ, આટલું બધું જ્ઞાન, આટલા બધા ગુણો એમને પ્રાપ્ત કર્યા તે કેવી રીતે કર્યા? ફેથ, ફેથ, અનલિમિટેડ ફેથ. ફેથ, ફેથ, અનલિમિટેડ ફેથ. પણ કોનામાં? યોગ્ય વ્યક્તિઓમાં. તો જેને સદગુરુમાં વિશ્વાસ ન હોય, જેને પરમાત્મામાં વિશ્વાસ ન હોય અને પરમાત્માની વાણીમાં જેને વિશ્વાસ ન હોય, તે મનુષ્યને કદાપી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે દરેક ધર્મમાં, દરેક મત પંથ સંપ્રદાયમાં મોટા પુરુષોની વાણી જે છે એની પૂજા કરવામાં આવે છે. ભાઈ, તમારે ભાગવત સપ્તાહ બેસે ત્યારે પોથીની પૂજા થાય છે. અને અમૃતસર જઈએ ને તો ગુરુવાણી શબ્દ એને સોનાના પતરાની અંદર, પાલખીની અંદર એ લોકો લઈ જાય છે. એને ગુરુવાણી કહે છે, શબ્દ કહે છે, જપુજી કહે છે. તો ગુરુની વાણી એ પ્રત્યે એટલો બધો અંતરનો પ્રેમ છે. અને જ્યાં સુધી સંત કે સદગુરુમાં વિશ્વાસ ના આવે ત્યાં સુધી આત્મકલ્યાણ થાય. હા, એ વાત જુદી છે કે આજકાલ સેંકડો ને પણ હજારો સંતોમાં કોઈક જ એકદમ સાચા સંત હોય છે. એ એક અત્યારે દુર્ભાગ્યની નિશાની પણ છે અને કળિયુગનો પ્રભાવ છે. અત્યારે આપણે રંગ અવધૂતનું નામ સાંભળ્યું છે ને, ભરૂચ પાસે, નર્મદા પાસે, ત્યાં નારેશ્વર. એમણે ઘણા બધા પદો લખ્યા છે. એમાં અમારે એક ભાઈ અહીંયા છે, ઉમેશભાઈ, એ ગાય છે: ગુરુ તણો રાફડો ચૌદશી ફાટ્યો, જેહને જે ગમે તેને મૂંડે, મૂંડને મોક્ષ છે સૂત્ર સહેલું થયું, વ્યાસ શાંડિલ્ય ગમ કોણ દોડે. માટે એવાની વાત નથી થતી, પણ જેનું ચારિત્ર નિષ્કલંક છે, જેનામાં અનેક ગુણો છે, જેને કાંઈ પણ અંગત સ્વાર્થ નથી, જે નિસ્પૃહ છે, જે વિશ્વ પ્રેમી છે, અને જેના અંતરની અંદર જળહળ જ્યોતિ સ્વરૂપ એવો પરમાત્મા પ્રકાશિત થયો છે, એવા પરમ શાંત સ્વભાવી સંત, એનું વર્ણન કરવાની આપણામાં શક્તિ નથી. એમની શ્રદ્ધા અવશ્ય કરવી એટલું નહીં, એમને સર્વ સમર્પિત કરવું. એમ ગઈકાલે બ્રહ્માનંદ ઉપર લીધું હતું. 1 મિનિટ લઈ અને પછી આપણે લગભગ એની પૂર્ણાહુતિ કરીશું. સંત પરમ હિતકારી જગત માહે, સંત પરમ હિતકારી. લોજિક આપે છે.
प्रभु पद प्रगट करावत प्रीति, प्रभु पद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी जगत माई, भरम मिटावत भारी जगत, संत परम हितकारी जगत माहे, संत परम हितकारी। ब्रह्मानंद संतन की सोबत, ब्रह्मानंद संतन की सोबत, मिलत है प्रगट मुरारी जगत माई, मिलत है प्रगट मुरारी जगत माई, संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी। એટલા માટે કહ્યું गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री। तो गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए बलिहारी गुरुदेव के, जिन गोविंद दियो। तो श्रद्धा ए परमात्मा में श्रद्धा होवी જોઈએ, संत साचा संत ने सद्गुरु में पण श्रद्धा होवी જોઈએ, અને તેમની દિવ્ય વાણીમાં પણ શ્રદ્ધા હોવી જોઈએ। विश्वास પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ। આત્મવિશ્વાસ તે વિજયની પહેલી શરત છે। આત્મવિશ્વાસ તે વિજયની પહેલી શરત છે। પોતાનામાં વિશ્વાસ હોવો જોઈએ, એમ કહે છે મહાપુરુષ। મોકો કહાં ઢૂંઢે તું બંદે, मैं तो तेरे पास में और मैं तो हूं विश्वास में। मोको कहां ढूंढे तू बंदे, बनारस जाओ અને કાશી જાઓ અને મક્કા મદીના અમૃતસર જાઓ કે પુષ્કર જાઓ કે પાલીતાણા જાઓ કે સમેત શિખર જાઓ, ત્યાં ભગવાન છે, પણ એ તો ભગવાનની પ્રતિકૃતિ છે, ભગવાનની મૂર્તિ છે, પણ ભગવાન તો તારા હૃદયમાં છે પ્રભુ। પોતાનામાં વિશ્વાસ નથી, એને ભગવાન પણ કાંઈ કરી શકતા। हिम्मते मर्दा तो मददे खुदा। खुदा में, खुद में विश्वास है वो ही खुदा को पा सकता है। खुद में जिसको विश्वास है वो ही खुदा को पा सकता है। माटे महापुरुषो कहे छे। एना दृष्टांतो वर्तमान काल में गांधीजी ने राम नाम में अने प्रार्थना में अखूट विश्वास। गमे तेवा मोटा वाइसरॉय के गवर्नर होय, तमने याद छे ने आवी काली दोरी वाली आवी एक घड़ियाल राखता, 5 वागे ने सांजे એટલે તરત વાઇસરોય ને કે સોરી માય ટાઈમ ફોર પ્રેયર। ગમે તે ચાલતું હોય, સોરી માય ટાઈમ ફોર પ્રેયર। હા, એમની પ્રાર્થનામાં ચાલે જતા રામ નામ, એટલે છેલ્લે વખતે પણ રામ નામ એમના મોઢામાંથી વિશ્વાસ। શું બાકી તો શબરીનો વિશ્વાસ, बाकी तो मीरानो विश्वास। लोग कहे मेरा भाई बावरी बाप कहे कुल नाशिरे, जहर का प्याला राना ने भेजा पीबत मेरा हाथ रे। नाच रे नाच रे नाच रे पग घुंघरू बांध मेरा, नाच रे पग घुंघरू बांध मेरा, नाच रे। विश्वास, नरसिंह मेहता नो विश्वास। भगवान ने ऊंडी लगी आपी, भगवान ने ऊंडी लगी आपी। हाँ, अंतर नो विश्वास, पण एकलो विश्वास नहीं, एवो सवर सर्व समर्पणता नो भाव। जीवन ज प्रभु। साचा संत नु जीवन, कारण के बधे भगवान ने के त्यारे संत बनाए साचा संत। गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही। गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही। अंदर राम बाहिर राम, जहां देखूं तहां राम ही राम। विश्वास अने साधना, विश्वास अने साधना।
એમ કરતા 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 પરમાત્મા બની શકાય. ટાઈમ આપણો થઈ જવા આવ્યો છે. અર્જુનને ભગવાનમાં વિશ્વાસ હતો એટલે જ્યારે માગવાનું કીધું ત્યારે પહેલા દુર્યોધનને કીધું કે તારે શું જોઈએ છે, એટલે એને તો 18 અક્ષૌહિણી સેના માંગી. અને અર્જુન કહે છે મારે તો એકલા કૃષ્ણ જ જોઈએ છે, મારે બીજું કઈ જોઈતું. આ વિશ્વાસની વાત છે. અને સારી સોબત જે છે, કદાચ આપણી પાસે સમય નથી, કારણ કે સમય આપણને રોકે છે ઘડિયાળ માટે, અત્યારે આપણે ન લઈએ. એને આપણે ક્વેશ્ચન આન્સરની સેશનમાં લઈ લઈશું. બાકી દરેકને ખબર છે કે જેવો સંગ તેવો રંગ, માટે એ વિશે આપણે યોગ્ય સમય વિચારીશું. અત્યારે આપણે આજે ગુણો સાંભળ્યા તે શીખવા માટે ને બીજાને શીખવાડવા માટે માત્ર સાંભળ્યા નથી. બીજાને શીખવાડવા એ બરાબર છે, મારા જીવનમાં ઉતારવા માટે એમ વિચારી અને આપણે આ જીવનોને, આ બધા ગુણોને આપણા જીવનમાં ઉતારી માનવ ભવને સફળ કરીએ. આપણને પરમાત્મા એવી શક્તિ આપે, સંતોના આપણા ઉપર આશીર્વાદ ઉતરે કે આપણા જીવનમાં આવા સદગુણો આવે. એ સાથે સર્વજીવોના કલ્યાણની ભાવના બોલીએ. સર્વથા સહો સુખે થાવો, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. ઉમા સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર